પરમ તત્વ શું છે મને તમને ખબર છે. અનાયાસે જો લેવાઈ જાય તો પણ એ તારનાર છે. જેમ અંગારો હોય, અંગારામાં તમે જાણી જોઈને પગ રાખો તો દાજો, અને ખબર ન હોય ને પગ પડી જાય તો દાજો. એ અંગારો એમ નથી કહો ભાઈ ખબર નથી મારો પગ આવી દાજે તો દાજે, એનું કાર્ય છે. એમ ભગવાનનું નામ સ્મરણ કરવું તે ભગવાનનું કાર્ય છે કે જે મારું નામ કરે એને તારવું. તો તમે અનાયાસે પણ ભગવાનનું નામ લેશો તો તમે કરી જશો. આવો મહિમા કે નામ સ્મરણનો આવ્યો. કહ્યું કે કેવલ નામ આધારા સુમિરી સુમિરી નર ઉત્તર હિ પારા. જેમ જેમ તમે આ કલયુગની અંદર નામ સ્મરણ કરશો ને તેમ તેમ આ ભવસાગરમાંથી તમે તરશો. તરવા માટે બીજું કોઈ સાધન નથી નામ સ્મરણ સિવાય. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, દક્ષ રાજાએ પોતાના પુત્રોને કહ્યું કે તમે નારાયણ સરોવર જાઓ, ત્યાં જઈને તમે તપશ્ચર્યા કરજો, ભગવાનની ઉપાસના કરજો. તપ કરવા લાગ્યા. પોતાના બધા જ રાજમહેલ સુખ વૈભવ બધું છોડીને દક્ષના પુત્રો નારાયણ સરોવર આવ્યા. ત્યાં આવીને તપશ્ચર્યા કરવા માટે જાય. એ જ સમયે નારદજીનો એને ભેટો થાય. એ બંને વચ્ચે સંવાદ થાય છે. આ બધા એને પ્રશ્ન પૂછે. દક્ષે પોતાના પુત્રોને આજ્ઞા કરી છે કે તમે તપશ્ચર્યા કરો. અને આ બાજુ એ નારદજી એને કહે છે કે એમ તપશ્ચર્યા કરવાથી ભગવાન નહીં મળે, તમે ભક્તિ કરો તો ભગવાન મળશે. આજ સુધી તો મોટા તપસ્વીઓને, જ્ઞાનીઓને, ત્યાગીઓને, વૈરાગીઓને ભગવાન મળ્યા, એના કરતા બમણા ભગવાન એ ભક્તોને મળ્યા છે. જ્ઞાન હશે તો પ્રભુ આવશે તો અનિવાર્ય નથી એટલે આવે. પણ જે એક ચોપડીએ ભણવા નથી ગયા એ બધાને ભગવાન હાજર હાજર મળ્યા જ છે. એ નરસિંહ, એ વીરા, એ તુકારામ, એ સુરદાસ, જુઓ તમે. હા, એ બધાને ભગવાન મળ્યા ને. એ ક્યાં ભણવા ગયા હતા? અભણ હતા. અને છતાં પણ કેમ કે એમની પાસે ભક્તિ હતી. જેની પાસે ભક્તિ હશે એને ભગવાન મળશે. આ બાજુ દક્ષે તપાસ કરી બાળકો પાછા કેમ ના આવ્યા તપશ્ચર્યા કરીને. એમને જાણ થઈ કે નારદજી એને ફરમાવ્યા છે. દક્ષે નારદજીને શ્રાપ આપ્યો, હે નારદજી હું તમને શ્રાપ આપું છું કે તમે 24 મિનિટથી વધુ તમે ક્યાંય રહી નહીં શકો. તમારે ફરતા ને ફરતા રહેવું. અને આ બાજુ નારદજીએ પણ દક્ષને શ્રાપ આપ્યો, જાઓ અને 60 પુત્રીઓ થાય. બંને પરસ્પર એકબીજાને શ્રાપ આપ્યા છે. 27 દીકરી ચંદ્રને આપી, નાની દીકરી સૌથી જે હતી એ ત્વષ્ટા નામના બ્રાહ્મણને આપી. ત્વષ્ટા ઋષિની આ વાત છે, બહુ સરસ છે. ભાગવતજીના મુખ્ય કથાઓ તો આપણને બધી ખબર જ છે, પણ અમુક કથાઓ એવી છે કે જે બહુ સમજવા જેવી છે. તાત્વિક કથાઓ છે, એમાં એટલું બધું જ્ઞાન છુપાયેલું છે. ત્વષ્ટા ઋષિ એમના ઘરે જે દીકરાનો જન્મ થયો એ દીકરો વિશ્વરૂપ સ્વરૂપે આવ્યો છે. અને એ વિશ્વરૂપને ભગવાને નારાયણ કવચનો ઉપદેશ આપ્યો. નારાયણ કવચનો ઉપદેશ એ વિશ્વરૂપને આપ્યો ભગવાને. વિશ્વરૂપે
દેવતાઓને ઉપદેશ આપ્યો કે હે દેવો, આ નારાયણ કવચ જે છે ને, તમારી ગમે એટલી વિપત્તિ હોય, તમારી ગમે એટલી મુશ્કેલી હોય, એ બધી જ મુશ્કેલીઓમાંથી આ નારાયણ કવચ તમારું રક્ષણ કરશે. કે ભાઈ જ્યારે જ્યારે દેવતાઓ અને અસુરો વચ્ચે સંઘર્ષ થાય, યુદ્ધ થાય, દેવતાઓ હારી જાય, વારંવાર ભગવાન પાસે આવે કે અમારું કલ્યાણ કરો, અમારે શું કરવું, ત્યારે એ ત્રષ્ટાએ દેવતાઓને નારાયણ કવચનો ઉપદેશ આપ્યો. નારાયણ કવચ બહુ અદ્ભુત છે, એનો પાઠ પણ તમે કરો તો ભગવાન તમારું રક્ષણ કરે છે. ઓમ હરિ વિદધ્યાન મમ સર્વ રક્ષાં યસ્ત્રાં પદ્મઃ પતગેન્દ્ર પૃષ્ઠે દરારે ચરમા સિગદે સુચાપ પાસાં બધાનો સ્તગો સ્તબાહુ જલે સુમાં રક્ષતુ મત્સ્ય મૂર્તિ યાદો ગણેભ્યો વરુણસ્ય પાસાत् સ્થલે સુવામા વટુવા મનોવ્યાત ત્રિવિક્રમઃ ખે વતુ વિશ્વરૂપઃ જલે સુમાં રક્ષતુ મત્સ્ય મૂર્તિ. મત્સ્ય મૂર્તિ જે છે એ મારું જળમાં રક્ષણ કરે, સ્થળમાં આ મૂર્તિ રક્ષણ કરે, નભમાં આ મૂર્તિ રક્ષણ કરે. આવું સુંદર મજાનું નારાયણ કવચ છે. નારાયણ કવચને દિવ્ય ઉપદેશ આપ્યો. દેવતાઓ બધા એક દિવસ રાજા ઇન્દ્ર પાસે જઈને ફરિયાદ કરી કે આપણા ગુરુ વિદ્વાન છે, છતાં પણ આપણને છોડીને જતા રહ્યા છે, એ પક્ષપાત કરે છે. ઇન્દ્રએ કહ્યું કે હું જાઉં છું, હું સમજાવું છું, પ્રત્યક્ષ જઈને એને વાત કરું છું. ઇન્દ્રએ એ રાજાને સમજાવવા માટે ગયા. ઘણું બધું વિશ્વરૂપ જે હતા ને, એ વિશ્વરૂપ એમને એવો નિયમ હતો, કોઈ પણ કાંઈ પદાર્થ લેવો નહીં. અને આમને ઇન્દ્રએ પોતાનું એટલું બધું દાન આપ્યું અને લીધું. એ જ સમયે ઇન્દ્રએ તેનો વધ કર્યો. વિશ્વરૂપનો વધ કર્યો એટલે ઇન્દ્રને બ્રહ્મ હત્યા લાગી છે. ઇન્દ્ર પોતાના મહેલમાં પાછા ગયા. થોડી વાર પછી એના સિપાહીઓ આવીને કહે છે કે મહારાજ, એક બારે લોહીથી તરબડ કે સ્ત્રી ઊભી છે, ને સ્ત્રી પોતાને એમ કહે છે કે હું બ્રહ્મ હત્યા છું. ઇન્દ્રએ બ્રાહ્મણનો વધ કર્યો છે એટલે એને બ્રહ્મ હત્યા લાગી. તો હું એની પાસે આવી. ઇન્દ્ર પાસે આવીને સ્ત્રીએ કહ્યું કે મારો સ્વીકાર કરો. ઇન્દ્રએ પોતાના ખડગથી એ સ્ત્રીના 4 ભાગ કર્યા. સમજજો, બહુ સમજવા જેવી વાત છે. એ બ્રહ્મ હત્યાના 4 ભાગ કર્યા છે, જે લખેલ છે ભગવદજીમાં. અને પહેલો ભાગ, એક ભાગ એને પૃથ્વીને આપ્યો અને પૃથ્વીને કહ્યું કે લે પૃથ્વી, આ મારો ભાગ તું સ્વીકાર કર. પૃથ્વીએ ના પાડી તો હું સ્વીકાર નહીં કરું. ત્યારે ઇન્દ્રએ કહ્યું કે પૃથ્વી, જો તું આ ભાગને સ્વીકાર કરીશ ને, તારા ઉપર જેટલા પણ ખાડા થશે ને એ બધા જ ઓટોમેટિક રહી જશે. તારામાં સહનશીલતાનો ગુણ આવશે. આ સાંભળીને પૃથ્વીએ એ ભાગનો સ્વીકાર કર્યો છે. બીજો જે ભાગ જે છે એ લઈને ઇન્દ્ર એ વૃક્ષ પાસે ગયા છે અને વૃક્ષને કહ્યું કે તમે આ સ્વીકાર કરો.
વૃક્ષે ના પાડી તો ઇન્દ્રએ કહ્યું કે હે વૃક્ષ, જો તું આ ભાગનો સ્વીકાર કરીશ ને તો તારો જ્યાં સુધી એ મૂળમાંથી તારો નાશ નહીં થાય ત્યાં સુધી તારો સમૂળ તારો નાશ કોઈ નહીં કરી શકે. તને ગમે એટલો કાપશે તું વધતો જ જાય છે, વધતો જ જાય છે. એટલે વૃક્ષે પણ એનો સ્વીકાર કર્યો. ત્રીજો ભાગ લઈને ઇન્દ્ર સ્ત્રી તરફ નજર કરી અને સ્ત્રીની સામે જોયું અને એને કહ્યું કે તમે આ સ્વીકારો. સ્ત્રીએ ના પાડી. ઇન્દ્રએ કહ્યું ગર્ભાવસ્થાની અંદર પણ 7 માસ સુધી સાંસારિક સુખ તમે ભોગવી શકશો. તમારા ધર્મની અંદર 3 દિવસ બાદ આ પવિત્ર થઈને ભગવાનના સેવા કાર્ય અને પૂજાના માટે તમે અધિકારી બનશો. અને એટલા માટે સ્ત્રીએ પણ એ સ્વીકાર્યું છે. એ બ્રહ્મ હત્યા છે. જે બ્રહ્મ હત્યા 4 ભાગમાં વહેંચી છે ઇન્દ્રએ જોજો. અને ચોથો ભાગ એને જલને આપ્યો. જલે ના પાડી અને જલે કહ્યું. પછી ઇન્દ્રએ એને વાત કરી કે જલ, તું જો આનો સ્વીકાર કરીશ ને તો તારા જલમાં ક્યારે મળ નહીં રહે. હું મારું વરદાન આપું છું. એટલા માટે એ નિર્મલ છે. જલ નિર્મલ છે એનું કારણ એ ઇન્દ્રનું વરદાન છે. અને એ જલની અંદર જે શેવાળ જે છે જેના મેં લીલ કહી છે એ બ્રહ્મ હત્યા સ્વરૂપ છે. લીલ જે છે ને શેવાળ, એ શેવાળ એ બ્રહ્મ હત્યા છે. રજો ધર્મ એ બ્રહ્મ હત્યા છે. વૃક્ષના મૂળ એ બ્રહ્મ હત્યા છે. અને પૃથ્વી ઉપર જે કોઈ ખાડા પડે અને ખાડા ઓટોમેટિક એના ઇન્દ્રના કારણે પૂર્ણ થઈ જાય છે. અને સહનશીલતાનો ગુણ એ પૃથ્વીને આપ્યો છે. આવી રીતના એ કથા કહી. ત્વષ્ટાને ખબર પડી કે મારા દીકરાને મારી નાખ્યો છે વિશ્વરૂપને. એને પુનઃ એ યજ્ઞ કર્યો, બળવાન બન્યો, બધા દેવતાઓને હરાવી દીધા. પાછા એ બધા દેવતાઓ ભગવાન પાસે ગયા અને કહ્યું કે હવે આ ત્વષ્ટાને મારે કેવી રીતના મારે, એનું મારે શું કરવું. એટલે એ સમયે ભગવાન કહે છે કે તમે દધીચી ઋષિ પાસે જાઓ અને દધીચી ઋષિના જો હાડકા એનો તમે વજ્ર બનાવો. એ વજ્રથી તમે એને મારશો તો જ એ મરશે. ત્યાં સુધી એ મરશે નહીં. દેવતાઓ બધા ઋષિ પાસે આવ્યા. દધીચી ઋષિને કહ્યું કે અમારું કામ છે, આ કામ કરો. વૃત્રાસુરની સામે અમે લડવા માટે અસમર્થ છીએ. અમે શું કરીએ? પોતાના દેહના દાન દઈ દીધા એ ઋષિ. વિચાર તો કરો, આ ભારત ભૂમિના ઋષિઓનો શું વાત કરવી આપણે. હા, એ ધર્મ માટે, એ દેવતાઓ માટે પોતાના દેહના દાન અર્પણ કરી દીધા. એ આપણા ભારતનો ઋષિ છે અને એનું નામ જ ઋષિ. ઋજુ જીવનમ યસ્ય સહ સ ઋષિ. જેનું જીવન ઋજુ છે, કોમળ છે, એનું નામ જ ઋષિ છે. મનનમ કરોતી ઇતિ મુનિ. આપણે કહીએ ઋષિ મુનિ, બધાની વ્યાખ્યા અલગ અલગ છે, બધા સમાન નથી. મનનમ કરોતી ઇતિ મુનિ. એ ઋષિએ પોતાના દેહના દાન આપ્યા. એના હાડકામાંથી વજ્ર બનાવ્યું અને એ વજ્રથી વૃત્રાસુરને વધ કર્યું. અને અંત સમયે એ વૃત્રાસુરે પણ ભગવાનની સ્તુતિ કરી છે. સુંદર મજાની ભાગવતની અંદર વૃત્રાસુરની સ્તુતિ છે, સુંદર. અહં હરે તવ પાદૈકમૂલ
મનઃ સ્મરેતા સુપતે ગુણાસ્તે અહમ હરે તવ પાદૈક મૂળ. હે પ્રભુ, હે શ્રી હરિ, તમારા શ્રી ચરણોના, તમારા પગના જે દાસ છે એનો પણ હું દાસ છું. દાસાનું દાસો હવિદાસનું દાસનો પણ દાસ. કદાચ તમે મને તમારો ભક્ત ન બનાવો તો કાંઈ નહીં, પણ તમારા ભક્તનો પણ મને ભક્ત બનાવો ને પ્રભુ, તોય મારો ઉદ્ધાર થઈ જશે. એટલા માટે હું તમને કહેતો, પ્રથમ દિવસે પણ મેં કહ્યું કે આપ સવારના વહેલા ઉઠીને આપ બારે બેસો ને અડધો કલાક તો કેટલા આ વૃંદાવનની પરિક્રમા કરે, એ ગોવર્ધનજીની પરિક્રમા કરે, અને એની પરિક્રમા કરતા એવા પરમ ભક્તો. આપણે ગઈકાલે ગયા હતા ને ગોવર્ધનજી, તમે તો પરિક્રમામાં ડાયરેક્ટ નીકળી ગયા. 14 કિલોમીટરની પરિક્રમા અમે તરત જ કરીએ બસમાંથી ઉતરી. અને ત્યારે એમાં અમારે એવા ભક્તોના દર્શન થયા. કાશ્મીર ગુરુ દત્સરાનંદજી મહારાજ એ બ્રજ જોયાસી ને કોષની પરિક્રમામાં નીકળ્યા, અને એ પણ રસ્તા પર બેઠો થયો. એના દર્શન કર્યા. એની સાથે 5 ડગલા હાલવાનો એ લાભ મળ્યો અમારે. એ ભગવાનના પરમ ભક્તો છે. એ ભગવાનના ભક્તો પછી એના દર્શન કરીને આપણે ધન્ય બનવાનું. આવી સ્થિતિ કરી. દાસાનું દાસો હવિદાસની ભૂવ્ય. હે ભગવાન, મને તમારો દાસનો પણ દાસ બનાવો. ભગવાનના ભક્તોનો પણ એટલો મહિમા છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, સપ્તમ સ્કંદમાં ભક્ત પ્રહલાદની કથા આવે છે. એ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ, હિરણ્યાક્ષનો વધ ભગવાને વરાહ અવતાર ધારણ કરીને કર્યો. તે પોતાના ભાઈનો વધ થયો એટલા માટે એ હિરણ્યકશિપુ વેર લેવા માટે એની વાત કરી. એક વાત પૂછે છે કે હિરણ્યાક્ષને ભગવાને વરાહ સ્વરૂપે માર્યો, અને હિરણ્યકશિપુ નક્કી કર્યું કે મારા ભાઈને જેને મારી નાખ્યો છે એને હું મારી નાખીશ. વેર લેવા માટે માંગુ છું. આમ બધાની રજા લઈને હિરણ્યકશિપુ મંદરાચલ પર્વત ઉપર જાય છે તપસ્યા કરવા માટે. પોતાની પત્નીને એક દયાળુને કહે છે કે હું હવે મારા વેરીનો વેર લઈશ અને મંદરાચલ પર્વત ઉપર જાઉં છું. તપસ્યા કરવા માટે બેસે. એ જ સમયે એક સુખ આવે. એ સુખ કોણ? એ દેવ જ છે, એ ભગવાનની માયા છે. એમાં દેવતાઓ બધા ખબર પડી ગઈ કે હિરણ્યકશિપુ જો તપસ્યા કરશે અને તપસ્યા કરીને પોતાનું બળ એકત્રિત કરશે, પાછો એ મને હરાવી દે. કંઈક કરો, આનામાં વિઘ્ન કરો, આ તપસ્યા પૂર્ણ ન કરે એના માટે ભગવાન કહે છે કે તમે ચિંતા ન કરો. ભગવાને પોપટનું સ્વરૂપ ધારણ કર્યું અને મંદરાચલ પર્વતમાં જે સ્થાને આ હિરણ્યકશિપુ ભગવાનની તપસ્યા કરતો હતો એ સ્થાને જઈને શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ આ મહામંત્રનો જપ કરવા લાગ્યો. અને એ પોતે તપસ્યામાં મને વિઘ્ન થાય ને આંખ ખુલી જાય. કોણ છે? આ મારવા જાય કે પોપટ ઉભી પાછો આવ્યો. હિરણ્યકશિપુ પાછો આવીને પૃથ્વીના મનથી ધુમા ધુમા થતો. એ પત્ની કહે છે સ્વામી શું થયું? કેમ પાછા આવ્યા? તમે તો તપસ્યા કરવા માટે ગયા હતા. અરે શું કહું,
મારા તપશ્ચર્યામાં વિઘ્ન કર્યો એક સુખી. કેમ? અરે હું તપશ્ચર્યા કરતો અને મારા દુશ્મનનું નામ લઈ લીધું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. કયા તને બધી ખબર હતી અને કયા તો વળી પાછી પૂછે શું સ્વામી કોનું નામ લેતો હે? તો કે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. કોનું? અરે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. કયા તને ખબર હતી? વારંવાર એના પતિના મુખેથી કે મહામંત્રનો જાપ થાય એટલા માટે એની પત્ની એને પૂછ્યું. થોડોક સમય ગયો, હિરણ્યકશિપુ પાછો ગયો છે મંદરાચલ પર્વત ઉપર તપશ્ચર્યા કરવામાં લીન બને. એ જ સમયે પોપટ આવીને વિઘ્ન કરે અને આ મહામંત્રનો જપ કરે. પાછો ઘરે આવે અને પાછો આવીને પાછળની પત્નીને કહે મારે શું કરવું આ પોપટ? શું થયું સ્વામી? અરે વળી પાછો એક ને એક નામ બોલ બોલ કરે છે. મેં એને કેટલી વખત પકડવા જાવ વધી જાય પાછો મારા દુશ્મનનું નામ લે. ભગવાનનું નામ એના વારંવાર એના હુકમમાંથી પત્ની બોલાવડાવે અને આમ કરતા એક દિવસ તો રાત્રિના સમય સુધા છે બંને પતિ અને પત્ની અને એ જ સમયે એ નિંદ્રમાં પણ હિરણ્યકશિપુ ભગવાનનું નામ બોલે છે. એને ખબર નથી કેમ કે એટલી વખત ભગવાનનું નામ સાંભળ્યું, એટલી વખત અનાયાસે બોલ્યો તો પછી એના મુખમાંથી વારંવાર નીકળવા માંડ્યું.
કર્યો. આ બાજુ પુનઃ પાછો હિરણ્યકશિપુ ગયો છે. ભગવાન વિચારે છે કે હવે વાંધો નહીં, આપણું કામ થઈ ગયું. તો શું એ પત્નીના ઉદરની અંદર મારો પરમ ભક્ત સ્થાપના થઈ ગઈ છે. હવે કોઈ ચિંતા નથી, હવે એ જ એનો ઉદ્ધાર કરશે. તમે દેવતાઓ તમે ચિંતા મુક્ત થઈ જાઓ, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હિરણ્યકશિપુ તપ કરે છે. ભગવાને પોતાનું કાર્ય કરી નાખ્યું. બ્રહ્મદેવ પ્રગટ થયા છે. બોલો શું જોઈએ છે હિરણ્યકશિપુ? કે ભગવાન હું અજર અમર થઈ જાઉં એવું મને વરદાન આપો. બ્રહ્માજી કહે કે ભાઈ એ તો ન બને, આયો છે એટલે જાવું તો પડે. આયા હે સો જાયેગા રાજા રંગ ફકીર. જાતસ્ય હિ ધ્રુવમ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. જે જન્મ્યો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. એટલે વિચાર કરવા લાગ્યો હિરણ્યકશિપુ, મારે શું કરવું? એને યુક્તિ કરી કે ભગવાન હું જે વરદાન માંગુ એ આપશો? તો કે હા. આના સિવાય તો બીજા માંગ. એને પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો. ભગવાન હું દિવસે ન મળું. ભગવાન તથા. હું રાત્રે ન મળું તો તથા. હું માનવથી ન મળું તથા. હું દાનવથી ન મળું તથા. હું નરકથી ન મળું તો તથા. હું પશુથી ન મળું તથા. હું અસ્ત્રથી ન મળું તથા. શસ્ત્રથી ન મળું તથા. હું આકાશમાં ન મળું તથા. પૃથ્વી લોકમાં ન મળું. આ પોતાની બુદ્ધિ પ્રમાણે આવા બધા વરદાન માંગ્યા હિરણ્યકશિપુ. ભગવાન કે તથા તો માંગ. એ ભગવાને જાણે છે આવા વરદાન પ્રાપ્ત કરીને અહંકાર યુક્ત બનીને ફેર પાછો આવ્યો. એના મનમાં એવું થયું કે હવે મને કોઈ જ મારી નહીં શકે. આવો વિચાર કરીને સમય જતા એમના ઘેર દીકરાનો જન્મ થયો છે. ને દીકરો બીજો કોઈ નહીં, પરમ ભક્ત ભગવાનનો એ પ્રહલાદજી મહારાજ. બોલે પ્રહલાદજી મહારાજ. એ પ્રહલાદજીના એ ઉદરના સંસ્કાર
એ ઉદરની અંદર જ આ ભગવાનનો મહામંત્રનો જેને જપ સાંભળ્યો હોય એ બધાના માના પેટમાં જ જેને આવો દિવ્ય મંત્રની દીક્ષા લીધી હોય બાળપણથી પ્રહલાદજી નિત્ય ભગવાનનું નામ સ્મરણ કરે. દીકરાનો જન્મ થયો, રાજી થયો, ભણવા માટે મોકલ્યો ગુરુકુળમાં. કહ્યું કે ગુરુદેવ શિક્ષા આપો, દીક્ષા આપો. અને ત્યાં તો એ રાક્ષસોનો રાજ, ચારે બાજુ દેવતાઓનું તો કોઈનું નામ જ નહીં, દેવ કાર્ય કે બંધ. અને આ બાજુ પ્રહલાદજી પોતાના ગુરુકુળમાં ગયા. પોતાની સાથે સાથે આખો દિવસ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ આ મહામંત્રનો જપ કર્યો. એની સાથે ભણનારા બીજા જે વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓ પણ આ મંત્ર શીખવાડ્યો. સમય થયો, પાછો આવે. દીકરા બેટા ભણી આવ્યો? કે હા. શું ભણી આવ્યો? તો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. અરે બંધ થા, આવું શીખવાડ્યું છે. ગુરુજીને બોલાવ્યા. અરે ગુરુજી તમે શું શીખવાડ્યું હતું? પ્રહલાદ અરે રાજા અમે તો એને સાચી શિક્ષા આપી છે પણ એ અમારું કઈ સાંભળતો જ નથી. એ બધાને એ તો ઠીક પણ આ ગુરુકુળના બીજા બધા વિદ્યાર્થીઓને પણ આ રવાડે જણાવી દીધા કે તમે પણ આ બીજું બધું મૂકો, મારા બાપના ગુણગાન ગાવાનું મૂકો. એ બધા હિરણ્યકશિપુના ગુણગાન ગાતા. એ ભગવાન નથી, ભગવાન તો પરમ પરમાત્મા છે. પ્રહલાદજી એવો ઉપદેશ આપે બધાને. આ જાણીને બહુ ક્રોધ આવ્યો હિરણ્યકશિપુને. એ મારે છે પ્રહલાદને. કયા ગુણે જઈને વાત કરી કે તું સમજાવી દેજે તારા દીકરાને, મારા દુશ્મનનું નામ લે છે. ઓલા બધા વિદ્યાર્થીઓ મારું નામ લે. આ મારો દીકરો ઉઠીને એમ કે મારા બાપનું નામ તમે ન લેતા અને મારા દુશ્મનનું નામ એ બધા શીખવાડે. આવો તો કેવો દીકરો? નક્કી કર્યું. હવે અનેક યુક્તિ પ્રયુક્તિ કરી આપણે બધી કથા જાણીએ છીએ, છતાં એને મારવા માટે અનેક પ્રયત્ન કર્યા. પર્વતો ઉપરથી એને ઘા કર્યો પ્રહલાદને, અનેક જાત જાતની પીડાઓ આપી. હાથીઓ નીચે એને કચડાયો, છતાં પણ એ પ્રહલાદને કાંઈ નથી. એનાથી કંટાળી ગયા. એક દિવસ એની બહેન હોલિકા આવી અને ખિન્ન મને જોયો, ભાઈ કેમ તું દુઃખી છો? તો બેન જોને આ પ્રહલાદ દીકરો મારો છે પણ કાંઈ મારું માનતું જ નથી. એને કેટલી વખત મેં મારવાનો પ્રયત્ન કર્યો છતાં મળતો જ નથી. અરે ભાઈ તું ચિંતા ન કર, મારી પાસે અગ્નિ નારાયણ આપેલી એ ઓઢણી છે, એ હું ઓઢીશ, મને અગ્નિ બાળી નહીં શકે. અને એ પ્રહલાદને મારા ખોળામાં બેસાડે. તમે અગ્નિનો સ્થાપન કરજો, જેને આપણી ભાષામાં હોળી કહી. એમાં હું બેસીશ, પછી તમે અગ્નિમાં આપણે એને બાળી તો ઠીક છે. આવો યુક્તિ કરી. ફાગણ મહિનામાં એ સમય આવ્યો હોળીનો. અને એ સમયે હિરણ્યકશિપુની બહેન હોલિકા એક ચિતા જેવું તૈયાર કર્યું ને એના ઉપર બેઠા છે. પ્રહલાદને કીધું બેટા હાલ તને ભાઈબાના ખોરામાં બેસાડો. એમ કહીને ખોરામાં બેસાડ્યો. આ તો નાનો બાળક, એને શું ખબર પડે? બેસી ગઈ. એ જ સમયે અગ્નિને પ્રગટાવી અને ભગવાનને કરું પવનનો એકદમ જોરથી પવન ફૂંકાયો અને હોલિકા ઉપરની જે ચૂંદડી હતી દૂર જતી રહી. અને આ બાજુ એ અગ્નિના કારણે હોલિકા બળી ગઈ, ભસ્મ થઈ ગઈ. પ્રહલાદને કાંઈ થયું નહીં.
હવે શું કરવું? હવે તો હિરણ્યકશિપુએ નક્કી કર્યું કે હવે આને તો મારા સભાની અંદર અને મારવો. આજ્ઞા કરી એક સુવર્ણનો થાંભલો ગરમ કરો, બરાબર એમ થાંભલાને લાલ ચોળ ગરમ કરો અને એની અંદર આ પ્રહલાદને બાંધી દો. પછી એને કહીએ, પ્રહલાદ એમ કહે છે ને કે મારો ભગવાન સર્વત્ર છે, મારો ભગવાન બધા જ અણુ અણુમાં પરમાત્મા બિરાજમાન છે. એ ગરમ થાંભલો કરવામાં આવ્યો, સુવર્ણનો ધગધગતો થાંભલો. સભાની અંદર પ્રહલાદને બોલાવ્યો. પ્રહલાદ આવ બેટા, તું એમ કહે છે ને કે મારો પરમાત્મા, મારો ગોવિંદ, મારો માધવ, મારો મુરારી એ અણુ અણુમાં બિરાજમાન છે. શું તારો પરમાત્મા આ થાંભલામાં છે? તો કે હા, પરમાત્મા થાંભલામાં બિરાજમાન છે. તો બેટા તો કોઈને બાદ ઉપર પ્રહલાદજી ધીમે 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 આગળ વધે છે. આ બાજુ હિરણ્યકશિપુ મનમાં નાડી થાય છે કે હમણાં જ આ પડીને ભસ્મ થઈ જાય. જેમ પ્રહલાદજી બાજુમાં આવ્યા તેમ તેને એકદમ પ્રબલિત કરવામાં આવ્યું. ધગધગતો અંગારા જેવો થાંભલાને કરવામાં આવ્યો. જે સમયે પ્રહલાદજી થાંભલાને પત કરવા જાય એ જ સમયે ઋષિ સ્વરૂપે પ્રગટ થયા. બોલે ઋષિ ભગવાન. એ આખો મનુષ્ય અને મોઢું ભૂલે સિંહનો ભગવાને દોડ મૂકી હિરણ્યકશિપુને રાજ્ય સિંહાસન પર બિરાજમાન પકડ્યો અને પકડીને પોતાના બંને જાંઘ ઉપર હિરણ્યકશિપુને રાખ્યો. બોલ હિરણ્યકશિપુ, હું કોણ છું? હું માનવ છું? તો કે ના. એને જેને વરદાન માંગ્યા હતા બધા જ વરદાન ભગવાન યાદ કરાવે. હું માનવ છું? તો કે ના. હું પશુ છું? તો કે ના. દૃશ્ય આવતા. બોલ અત્યારે સવાર છે? તો કે ના. રાત છે? તો કે ના. કયો સવાર છે? તો કે સંધ્યાકાળ. હું આકાશમાં છું? તો કે ના. હું ધરતીમાં છું? તો કે ના. ક્યાં છું? તો મારા જાંઘમાં, મારા ખોળામાં. હે હિરણ્યકશિપુ, આજે સામું જો. ભગવાને આ બધા વિગ્રહના ટક બતાવ્યા. આ અસ્ત્ર છે? તો કે ના. આ શસ્ત્ર છે? તો કે ના. એ જ સમયે ભગવાને હિરણ્યકશિપુની છાતી વિદીર્ણ કરી નાખી અને હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો છે. બોલે કૃષ્ણ કનૈયા. ભગવાને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આકાશ માર્ગ ઉપર પુષ્પની વૃષ્ટિ થઈ છે. દેવતાઓ બધા રાજી થયા છે, ગદગદિત થઈ ગયા. પણ દેવતાઓની હિંમત નથી થતી કે ભગવાનની બાજુમાં જવાની. દેવતાઓ બધા આવ્યા અને પ્રહલાદને કહે છે કે પ્રહલાદ, અમારું તો કામ નથી આ ભગવાનની બાજુમાં જવાનું, તું જા, તને ભગવાન કાંઈ નહીં કરે. અને ભગવાન ધીમે ધીમે ભગવાનની પાસે પ્રહલાદ જાય છે અને ભગવાનની સ્તુતિ કરે છે. वंदे विष्णुवाय પ્રાર્થના કરી. પ્રહલાદને ભગવાને પોતાના ખોળામાં બેસાડ્યો અને પોતાના
પોતાને જીભેથી પ્રહલાદને ચાટવા માંડ્યા કે નૃસિંહ ભગવાન કે હે મારા ભક્ત મને માફ કરજે, મને આવવામાં ઘણું મોડું થઈ ગયું, તારા ઉપર આપણા અત્યાચાર કર્યા છતાંય હે ભક્ત માફ કરજે. આજે ભગવાન ભક્તની માફી માંગે છે. તમે વિચાર તો કરો, એ પ્રહલાદની ભક્તિ, એ પ્રહલાદનો શુદ્ધ વિશ્વાસ, એ શ્રદ્ધા, ભગવાન પ્રત્યેની કેટલી અતૂટ શ્રદ્ધા. આવી રીતના નૃસિંહ ભગવાનને દિવ્ય કથા મંગલભાઈ શ્રવણ અષ્ટમ સ્કંદની અંદર એ ગજેન્દ્ર મોક્ષની કથા આવી છે. એ ગજેન્દ્ર મોક્ષ, હે રાજા સુખદેવજી મહારાજ કહે છે કે જીવનની અંદર આચાર અને વિચાર એ શુદ્ધ હોવા જોઈએ, તો જ પરમાત્મા તમને મળશે. જીવનની અંદર જ્યાં સુધી તમારા આચાર અને વિચાર એ શુદ્ધ નહીં હોય ત્યાં સુધી પરમાત્મા એમ નથી મળવાનું. વિચારો પણ શુદ્ધ હોવા જોઈએ. એવા હીન અને તીન વિચાર કદાપી ન કરવા. એ પરીક્ષિત, સમુદ્રની વચમાં ત્રિકુટ પર્વત છે અને એની તળેટીમાં સુંદર મજાનું સરોવર, ત્યાં ભગવાનના ભક્તો ઋષિઓ નિત્ય સ્નાન કરવા માટે આવે. સુંદર મજાની પ્રકૃતિથી ખીલેલું અને એ સરોવરની અંદર ગજેન્દ્ર નામનો હાથી પોતાના પરિવારની સાથે રહે છે. નિત્ય એમાં સ્નાન કરવા માટે આવે, પરિવારની સાથે એકબીજા ઉપર પાણી ઉડાડે, છંટકાવ કરે, વહાલ કરે. આવી રીતના એ રોજનો એનો નિત્ય ક્રમ હતો. પણ એક વખત બન્યું એવું કે સ્નાન કરતા કરતા એ હાથી એ થોડોક મધ્યમાં પહોંચી ગયો. સરોવરના મધ્યમાં પગ રાખ્યો અને એ જ સમયે એક ગ્રાહે એટલે મગરે પગ પકડી રાખ્યો. હાથીને થયું કે મારો પગ પકડ્યો છે. જોવે છે નીચે મગર, અરે એક પછી એક આમ પારે નીકળવાની કોશિશ કરે. જેમ જેમ ખેંચે એમ મગર પોતાના તરફ ખેંચે છે. આ બાજુ હાથી પોતાની તાકાત લગાવે, આ બાજુ મગર પોતાની તાકાત લગાવે. ભલે બલવંતા બાજુ પાણીમાં તો મગરની તાકાત બમણી થઈ ગઈ અને આ બાજુ મગરને ગ્રાસમાંથી છોડાવવા માટે અનેક કોશિશ કરે. હાથી રાડો પાડે છે પોતાના પુત્રોને, પોતાની પત્નીને, હાથણીઓને, પોતાના બચ્ચાઓને કહે છે કે બચાવો, મને બચાવો, મને બચાવો. પણ એ સમયે બધાને ખબર પડી, ઓહો પિતાજીને તો મગરે પકડી રાખ્યો. અને એ જોઈને બધા જ સરોવરમાંથી બહાર નીકળી ગયા. અને એ સમયે હાથીને એમ થયું કે અરે રે, જે પરિવાર માટે હું નિત્ય આટલો એને સમય આપતો, એને ભાવ આપતો, એને પ્રેમ આપતો, એ જ પરિવાર આજે હું મુસીબતમાં છું અને મારો સાથ છોડીને નીકળી ગયો. બધાને બોલાવ્યા, ભયંકર યુદ્ધ થયું, છતાં પણ કોઈ એને મદદ કરવા માટે આવતો નથી. એ સમયે હાથીને એ ભગવાનને યાદ આવ્યા છે કે હવે ભગવાન સિવાય મારો બીજો કોઈ ઉદ્ધાર નથી. આસપાસ નજર કરી સરોવરની અંદર સુંદર કમળ ખીલેલું હતું. પોતાના શુદ્ધથી કમળ લીધું અને ભગવાનને હે ગોવિંદ, હે ગોપાલ, મારો ઉદ્ધાર કરો, હે ગોવિંદ મારો ઉદ્ધાર કરો. ભગવાનને જગત
ગજેન્દ્રની સામે ભગવાન આવ્યા છે. પોતાના સુદર્શન ચક્ર વડે ગજેન્દ્રની પ્રાર્થના સાંભળે છે. એ જ સમયે એક શબ્દ તમે દિલથી એ ભાવથી તમે એને પુકારો અને જ્યાંથી પુકારશો ત્યાંથી એ હાજર થશે. આપણે મહાભારતમાં કહીએ ને દ્રૌપદીએ કૃષ્ણ કીધું, હું કીધું, અનેક નામો લીધા, મુરારી, ગોવિંદ, અને એને હે દ્વારકાધીશ. ભગવાનને એમ પેલા બંનેના સંવાદમાં આવે ભગવાન આટલી બધી વાત અને પણ મારો વાત નથી તે એમ કીધું કે દ્વારકાધીશ એટલે મારે દ્વારકા થઈને મારે આવવું પડે. તમે ખાલી કૃષ્ણ કહો આકર્ષતી આકર્ષતી જે કૃષ્ણ તે પરમાત્મા પોતાના હૃદયની અંદર બિરાજમાન છે. તરત જ પ્રગટ થાય. ગજેન્દ્રને પણ પરમ ગતિ આવી છે. ભગવાને ગજેન્દ્રનો મોક્ષ કરાવ્યો છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા, બીજી હું તને એક વાત કરું છું. ઐશ્વર્યની એક વખત ઇન્દ્ર પોતાની સવારી લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા. રસ્તામાં દુર્વાસા ઋષિ એને સામે મળ્યા છે. દુર્વાસા ઋષિએ પોતે પહેરેલી માળા એ ઇન્દ્રને અર્પણ કરી. એ ઇન્દ્રએ પોતે ધારણ ન કરતા એ હાથીને પહેરાવી દીધી. હાથીએ સૂંઢમાંથી માળા ફેરવીને નીચે ઘા કરી દીધી, પગ નીચે કચડાવી. પાછા આવીને દુર્વાસા ઋષિ જુએ છે તો મેં આપેલી માળા, મેં આપેલું સન્માન એ ઇન્દ્રને આટલી જ કિંમત. ક્રોધે ભરાણા. દુર્વાસા એટલે સાક્ષાત રુદ્રનો અવતાર, શંકરનો અવતાર છે. દુર્વાસા ઋષિ શ્રાપ આપ્યો કે જાઓ, તમારું ઐશ્વર્ય નષ્ટ થઈ જશે. હે દેવતાઓ, તમે જે ઐશ્વર્યના કારણે આ ભાન ભૂલ્યા છો, તમે ગમે એટલા મોટા થઈ જાઓ પણ નાનામાં નાનો વ્યક્તિ પણ જો તમારું સન્માન કરે, તમારે પ્રેમ આપે, તમારે ભાવ આપે, કદાચ તમે ગમે એટલા મોટા પદ ઉપર હો, ગમે એટલા મોટા સ્ટેજ પર બેઠા હો, ગમે એટલી સત્તા અને સંપત્તિના માલિક હો, તો પણ નાનામાં નાના વ્યક્તિના હૃદયના ભાવ સુધી જે પહોંચે ને એ જ મહાનતા છે.
ક્યારેય પણ કોઈનું પણ અપમાન ન કરવું. આ કથા આપણને એ શીખવાડે છે કે કોઈ તમારે સન્માન આપે, તમે ભાવથી આપેલું પુષ્પ કોઈને હાથમાં આપો ને આમ ઘા કરે તો આપણને કેવું લાગે? આને કોઈ કિંમત જ નથી. એ નાનામાં નાનો વ્યક્તિ પણ કદાચ ચપટી ભૂલ લઈને આવે ને તો એનો મારા બાપ સ્વીકાર કરજો ને એને માથે લગાવજો. એ જ વ્યક્તિ મહાન છે કે જે નાનામાં નાના માણસના હૃદય સુધી પહોંચે છે, સામનાના ભાવને સમજે. એ જ મહાન છે. દુર્વાસા ઋષિના શ્રાપના કારણે દેવતાઓનું ઐશ્વર્ય સમાપ્ત થઈ ગયું. પુનઃ ઐશ્વર્યની પ્રાપ્તિ કરવા માટે દેવતાઓને અમર બનવું પડે. ભગવાનને પૂછ્યું તો ભગવાને કહ્યું કે એના માટે તો અમૃતની જરૂર છે. અને એ અમૃત ક્યાં છે? એ તો સાગરના પેટાળમાં છે. તો એના માટે શું કરવું? એના માટે સમુદ્ર મંથન કરવું પડશે. સમુદ્ર મંથનની કથા આવી છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, આ સમુદ્ર મંથનની કથા એ મને ને તમને એ શીખવે છે કે જ્યારે તમે તમારું પોતાનું મનોમંથન કરશો, ભગવાનના નામ સ્મરણ કરશો, એનું ચિંતન કરશો, ત્યારે એ અમૃતમય, એ પુણ્યમય, એ ભગવાનની પ્રાપ્તિ થશે. ભગવાનની પ્રાપ્તિ એ અમૃત એમને નથી જતું. ભગવાનની આજ્ઞાથી દેવતાઓ બધા સમુદ્ર મંથનની તૈયારી કરવા લાગ્યા. મંદરાચલ પર્વતની પ્રાર્થના કરી, વાસુકી નાગની પ્રાર્થના કરી, બધા તૈયાર થયા. હવે વિચાર કર્યો કે આપણે એકલાનું તો કામ નથી, આમાં તો બળશાળીનું કામ છે. મંથન કરવું. વિસ્તારપૂર્વક કથા આપણે જાણીએ છીએ, પણ મુખ્ય જે ભાગ છે એ વિહંગાવલોકન કરતા કરતા આપણે હજી ઘણી બધી કથાઓમાં પહોંચવાનું છે. બધાને ન્યાય આપવાનો છે. તો આપણને બીજાની મદદની જરૂર પડશે. આપણા કરતા તો બળશાળી એ દૈત્યો છે, રાક્ષસો છે. ભગવાને કીધું એમની પાસે જાઓ. રાક્ષસો પાસે ગયા, પ્રલોભન આપ્યું. શું? તો આપણે સમુદ્ર મંથન કરીએ અને એમાંથી જે અમૃત નીકળશે એ અમૃતમાંથી આપણે બધા વેચીને પીશું અને અજર અને અમર થઈ જશું. આ પ્રલોભનના કારણે રાક્ષસો તૈયાર થયા. કેમ કે પ્રયોજન વિના મંદોપી ન પ્રવર્તતે. વિના પ્રયોજન વગર મંદમાં મંદ વ્યક્તિ પણ કોઈ કાર્ય કરતું નથી. કાંઈક ને કાંઈક તો હેતુ દરેક વ્યક્તિનો છુપાયેલો છે દરેક કાર્યની પાછળ. તો જ વ્યક્તિ પોતાને કાર્ય કરે, તો જ સામનાને પ્રેમ આપે. સ્વાર્થ લાગી કેળેસનો કીર્તિ સુરનર મુનિત ને યાહી રીતિ. આ બધાની આ જ રીતિ છે. દેવતાઓ આવી ગયા, સુરો આવી ગયા, અસુરો આવી ગયા, ઋષિ મુનિ બધા, દાનવ માનવ બધા આવી ગયા. સ્વાર્થ લાગે, પ્રીતિ કરે, બધા પ્રેમ કરે. સ્વાર્થ વટી જાય એના જગતમાં કોઈ નથી. જ્યાં સુધી સ્વાર્થ છે, તમે રૂપિયા કમાતા હશો સારામાં સારા, તો પરિવાર બહુ રિસ્પેક્ટ આપશે. જોઈ લેવાનું, પરિવારના 5 ભાઈઓ હોય, 3 ભાઈઓ હોય, જેની પાસે ભૂકો વધારે હશે એને માન સન્માન વધારે મળશે. જે લોકો કાંઈ નહીં કમાતો હોય એને કોઈ પૂછશે નહીં. પેલો ભલે ને મૂર્ખો હોય તો એને પૂછા કરવા જાય. કેમ? ત્યાં સ્વાર્થ છે. માણસને સ્વાર્થ હોય ત્યાં સુધી બધા પ્રેમ કરે. પ્રેમ વગર, સ્વાર્થ વગર. રાક્ષસો પણ તૈયાર થયા. દેવો અને દાનવો એ વાસુકી નાગનું નોતરું કર્યું. મંદરાચલ પર્વતને સમુદ્રમાં મધ્યમાં સ્થાપિત કર્યું. એક વખત સમુદ્ર મંથન કર્યું. મંદરાચલ પર્વત સમુદ્રના પાતાળમાં હાલી ગયો, એક નીચે હાલી ગયો. ફરી ભગવાને કચ્છપ સ્વરૂપ ધારણ કરી પોતાના પીઠ ઉપર બિરાજમાન કર્યા. એના પર મંદરાચલને બેસાડ્યો. ફરી પાછું મંથન કર્યું.
ને એ મંથનના કારણે ધીમે ધીમે વાસુકી સર્પ નોતરું કરી મંદરાચલ પર્વતથી એ રવૈયો કરીને સાગરનું મંથન કરે છે. દેવો અને દાનવો બોલી વાગે વિહારે લાલ કી જય. બ્રજ કિશોરદાસજી મહારાજ પુનઃ કથામાં પધાર્યા છે. સ્વાગત છે. એક પછી એક સમુદ્રનું મંથન કરતા ગયા. 14 રત્નો નીકળ્યા. કામધેનુ ગાય નીકળી, પારિજાત વૃક્ષ નીકળ્યું, ઐરાવત હાથી નીકળ્યું, કૌસ્તુભ મણી નીકળ્યા, લક્ષ્મીજી સ્વયં નીકળ્યા છે. એક પછી એક બધાને અર્પણ કરતા ગયા. અને સૌ પ્રથમ તેમાંથી હળાહળ ઝેર નીકળ્યું. ઝેરનો કટોરો જોયો અને બધા જ ગભરાયા કે હવે આ કોણ પીશે. બધા બે પગલા પાછા થઈ ગયા. દેવતાઓ અને રાક્ષસો બધા હવે શું કરવું? આ બીજું બધું જે નીકળ્યું એ બધા તો જલ્દીથી બધા લેવા માંડ્યા. હું મને દો, મને દો. ફરી પાછું મંથન કર્યું. ઝેર નીકળી, એને લેવા કોઈ રાજી ન થયા. પછી મહાદેવની સ્તુતિ કરી, પ્રાર્થના કરી. ભગવાન ભોળોનાથ લાવો, હું પી જાઉં એમ કહીને ભગવાને પોતાના કંઠમાં એ ઝેરને ધારણ કર્યું. એ ભગવાનનો કંઠ એ નીલ વર્ણનો બન્યો. એટલે ભગવાનનું નામ નીલકંઠ મહાદેવ પડ્યું. બોલીએ નીલકંઠ મહાદેવ. जब जगनो पाया महादेव सबसे न्यारा. अरे आशा लेकर धोया खाली हाथ न जाए, भूल खाली हाथ न जाए. मन मंदिर में बोले तुझको મહાદેવ દેવોનો દેવ, એની પાસે જેટલા પણ જીવો ગયા છે બધાનો ઉદ્ધાર કર્યો. ભગવાને ઝેરને અપનાવ્યો. જુઓ કે ભગવાને ઝેર ન લીધું હોત તો ક્યાં જાય? એમ પરિવારની અંદર પણ જે વડીલ વ્યક્તિ હોય ને એ ઝેરના ઘૂંટડા પીતો હોય અને એના પાછળ જે બધા હોય ને એ અમૃત ત્યારે મળે છે. મારા બાપ, એક વડીલ વ્યક્તિ ઝેરના ઘૂંટડા જ્યારે પીવે ને એ અપમાનના, કરવા વેણના ઘૂંટડા કરી જાય. આ ઝેરના ઘૂંટડા જ્યારે પરિવાર હોય, સમાજ હોય, સમૂહ હોય, સંઘ હોય, એ બધામાં જ્યારે વ્યક્તિ ઝેરના ઘૂંટડા પીતો થાય ત્યારે બીજાને અમૃત મળે. નહીં ના પાડે કે હું તમારી જેમ જ થાય કે તો શું થયું? તો એ ઝેર પછી બધાને ભોગવવું પડે. પરિવારના તમામ સભ્યોને ઝેર ભોગવવું પડે. એટલા માટે જે ઝેર પીવે ને એ જ મહાદેવ થાય. આપણે કહીએ ને ફલાણો ભાઈ તો ભાઈ કેવું પડે ખરેખર. ગમે એમ કેવો માણસ એટલું મોટું મન છે કે વાત લેવાય. એ મોટું મન રાખવું એ કોઈ સામાન્ય વાત નથી. ઝેરના ઘૂંટડા પીવા બહુ અઘરી વાત છે. બધું જ પચાવવું પડે. ત્યારે કુટુંબના કે પરિવારના બીજા સભ્યો જલસા કરતા હોય એમને નથી થતું. અંતે
ધન્વંતરી ભગવાન સ્વયં અમૃત કુંભ લઈને નીકળ્યા છે. કુંભનો ઘડો રાક્ષસોએ ચૂંટવીને ત્યારે નીકળી ગયા. ભગવાનને મોહીને સ્વરૂપ ધારણ કર્યું. મોહમાં બધા મોહિત થયા. પુનઃ ભગવાને એ ઘડો લીધો. દેવતાઓને પાવાની એ તૈયારી કરી. એ દેવતાઓની પંક્તિમાં એક રાક્ષસ આવીને બેસી ગયો. ભગવાનને ખબર પડી. ભગવાને સુદર્શન ચક્ર વડે એનું મસ્તક છેદી નાખ્યું. ને રાહુ થયો. ધડ જે છે કેતુ થયો. ને એનું જે અમૃતનો જે બુંદ હતું એ નીચે ન ગઈ, કંઠમાં જ રહ્યું. જેને એમ કહેવાય છે કે રાહુ ને કેતુ આવી રીતના બધાને અમૃત પાઈને પુનઃ બધાને બલવાન બનાવ્યા છે. શુક્રાચાર્ય બલિરાજાને કહ્યું કે તમારો ભાગ્યોદય થવાનો છે. કેમ કે છઠ્ઠા ભાગમાં આ પુનઃ આ સ્વર્ગ તમારું રાક્ષસો લઈ લે. આગળ વામનજીની એક દિવ્ય કથા આવે છે. દૈત્યોને સ્વર્ગ મળી ગયું. દેવતાઓ પોતાનું રાજ્ય જવાથી બધા મૂંઝાણા છે. માતા આદિત્ય પાસે જઈને પ્રાર્થના કરી પુનઃ કે અમારું સ્વર્ગ મને કેમ પાછું મળે, કે તમે કાંઈક રસ્તો બતાવો. માતા આદિત્યએ કહ્યું હું ભગવાનની પ્રાર્થના કરીશ. ભગવાનની પ્રાર્થના કરી અને ભગવાન વરદાન આપ્યું કે હું તમારા ત્યાં પ્રગટીશ. આદિત્યએ પયોવ્રત કર્યું અને એ પયોવ્રતના કારણે એમના ઉદરમાં સગર્ભા બન્યા છે. 9મો મહિનો ચાલુ છે. ભગવાન પાસે એક જ ઈચ્છા રાખે છે કે મારા દીકરાઓને સ્વર્ગ મળે. પુનઃ તમારા ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કરે. આદિત્યની પ્રાર્થનાથી ભગવાન વિરાટ સ્વરૂપે ત્યાં એની સામે પ્રગટ્યા. ભગવાનને પ્રાર્થના કરી પ્રભુ આટલું મોટું સ્વરૂપ નહીં, થોડા નાના પણ. અને ભગવાન નાના બનીને આવ્યા. અને એ જ સમયે ભગવાને પોતાનું વિરાટ સ્વરૂપ સંકેલી લીધું અને સાવ અટૂટ સ્વરૂપમાં બન્યા છે. અને ભગવાન વામન સ્વરૂપે પ્રગટ્યા છે. બોલીએ વામન ભગવાન.